હાલો આવી જાઓ. ઓહો બે દી બાન્યા હું જે એવી તો પોતાની જાતને પહેલવાન સમજવા મળી હે બાએ ઘી ખવરાયું લાગે છે ભેંનું ઘી ખવરાયું હાલ તારા 500 ગયા જો કેમ ગયા આ મારા 500 હવે જો તું આગળ 500 ये क्या हो गया कहाँ गया बे हट गए 500 રૂપિયા જોતા હોય ને તો હું ઉપર ઝાડા લઉં ને એટલી વારમાં તમે નીચે પોતું મારજો. હાલો. अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम. अगर तुम गिर जाओ तो दूसरी ढूंढ लेंगे हम હાલે સુટકેસ લઈને જા તો હાલ હું આવું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આમ હાલી કેટલી વાર લાગી નીચે ચાલે એ ઢીકો નાખે ને આગળી રાસુ તૂટી જાય. पीछे देखो पीछे. અબે સાલે તમારી જાતના સાલા ખદડાવ તમારામાં દમ હોય તો હામી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે. અરે હું તો ઝાડા જોતી હતી હોય તો લઈ લઉં એમ. ખબર બધી પડે છો. હા હમ ભી કિસી સે કમ નહીં પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાવ છો. હા ભાઈ છે હાલો નકા દે એક. આ એક જ કરો ને ગમે દુશ્મન માથે તો એવી તૈયારીમાં કરજો સામે બે ઘા ખાવાની તૈયારી હોય તો જ એક ઘા કરવા નીકળી દો. ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો. ચકલા કોઈ દી બાજ ન કરે યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ લાગશે વાર પણ આવશે મજા યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ મમ્મી પપ્પા આખી સોસાયટી ના બધા છોકરા સ્કેટિંગ હાકે છે મારે લેવા છે મને લઈ દ્યો ને. કેવા લેવા તારે હું કેવા લેવા છે એમ છોકરા માંગે એટલે તરત લઈ ન દેવાનું હોય. હું કઈક માંગુ તમારા પાસે તમે મને તરત લઈ દ્યો છો. કેટલા નખરા કરો છો. ચેલેન્જ પૂરી કરીને ગેમ પૂરી કરીને એની પાસે કરાવો બધું. સ્કેટિંગ લેવા હોય ને તો કરવું પડે બધું. आप भी ठीक करके देता हूँ જો ભાઈ તારે સ્કેટિંગ લેવા છે તો પછી તારે છે ને ચેલેન્જ પૂરી કરવી પડશે. અચ્છા જો તું ચેલેન્જ માં જીતી જાય તો તું કે એવા સ્કેટિંગ તને લઈ દે. ઠીક હે ઓકે હું તૈયાર છું ચાલો. ચાલો સ્કેટિંગ લેવા છે ને તો જો આ બોલ પેન છે એને હું આ ટેબલ ઉપર મૂકું છું. તારે ફૂંક મારીને આ ટેબલ ની નીચે પાડી દેવાની છે. અચ્છા પણ કેટલી ફૂંક મારવાની? ફૂંક તો એક જ મારવાની છે પણ તને 3 ટ્રાય મળશે. ઠીક હે 3 ટ્રાય માં જો આ બોલ પેન નીચે ન પડી ને તો તારા સ્કેટિંગ કેન્સલ. ઠીક હે સમજાય કે ચેલેન્જ? ઠીક હે સમझ गया. હાલો તો ગેમ સ્ટાર્ટ. હાલો એક ચાન્સ પૂરો. ચાલો બીજો ચાન્સ. ये क्या हो गया હાલો બીજો ચાન્સ પૂરો. જમે તો તારા 2 ચાન્સ પૂરા થઈ ગયા છે. આ છેલ્લો ચાન્સ છે. સમજી વિચારીને ફૂંક મારજે અને તારા સ્કેટિંગ કેન્સલ. પણ મમ્મી આ પડતી જ નથી. જો તમારે પાડવી છે પાડીને બતાવવી પડશે. જો તમારાથી નહીં પડે ને તો હું સ્કેટિંગ લાઈન. અરે શક્ય જ છે પડી જ જાય. જરાક મગજથી વિચાર. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અબે સાલે હવે જો મમ્મી તમે चीटिंग करता है तू. અહીંયા ઉભા રહ્યો. જોવો અહીંયા દૂધ ગરમ થાય છે. ધ્યાન રાખજો તો હું બીજું કામ કરી નાખું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય તમારું મોબાઈલ નું ઠોઠિયું મૂકો ઘડીક બાજુમાં. ધ્યાન રાખજો દૂધ ઉભરાઈ ન જાય. અને જો પ્લેટફોર્મ બગડ્યું ને તો તમારું બગડી જાય. હા ભાઈ હવે તું જા ની તારું કામ કરીને જે કરતી હોય ઈ. આખો દી કૂતરાની જેમ ભાવ ભાવ ભાવ. ये क्या हो गया લે ખાઈ લે થોડું નત ખાવ મારે. થોડું લે થોડું ગમી લે. ના પડી ને એક બટકું ખાઈ લે. કીધું ને નત ખાવું. લ્યો ખાઈ લ્યો થોડુંક. મને ભૂખ નથી. હવે ખાઈ લ્યો ને સાના મના. છેલ્લી વાર પૂછું છું ખાવું છે કે નથી ખાવું? નથી ખાવું. ખાઈ લ્યો સાના મના. અને પતાવી દેજો બધું. ઓય આને જોયા કરો. હા હું આને જોવાથી તમે મારા વશમાં થઈ જાઓ. એમ
અને જેમ હું કહી ને એમ જ તમે કરશો. क्या बात कर नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હવે તમે જેમ કહો ને એમ જ હું કરીશ. જામ ચા બનાય. બનાવું છું. એક વાત કહું, હા એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો? ક્યો નહીં મળી? હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં. આગળ બોલ. આરામથી લઈ જા. જવાબ આપતા ન આવડે. આને કોણ લઈ જાય? अबे साले મગજ ખરાબ કરી નાખું છે મારું. સવારથી લઈને હાંજ લગી તારામાં જ રહેવાનું હોય. ગંડી લાગુ છું હું. ગંડે લાગી છે કે મેં તમને મગજની તો અસલી પથારી ફેરવી નાખી છે. અને એક આને ફોન સિવાય કઈ આવડતું નથી. હાલો એક રમત રમી. કેવી રમત વળી? જો હું કલર ના નામ બોલું ને તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો, અને જો હું ફળનું નામ બોલું ને તો તમારે જમણો હાથ ઊંચો કરવાનો. અને જો આમાં હું જીતી જાઉં તો? જો તો જે હારી જાય ને એને આખી જિંદગી જીતેલાનું કયું કરવાનું. क्या बात कर આ ગેમમાં તો હું ગમે એમ કરીને જીતવાનું. હાલ રેડી રેડી ગો. ઓરેન્જ. કોણ? खराब हो जाएगा मैं माँ તારી કહું એલી આ હું તું ગાભા હાઉસ ખોલીને બેઠી છો? જોની હમણાં મારા ભાણિયાના લગ્ન નજીક આવી ગયા. હવે આમાં ક્યાં કપડા પહેરવીશ કઈ દઈશ નથી પૂછતી. आप भी ठीक करके લે હવે એમાં હું મૂંઝાવાનું. હાલ હું તને મદદ કરું. જો તું છે ને આ રામા પેલ લે. હવે ઈ રામા તો હમણાં ભાભીની શ્રીમંતમાં પહેરી હતી. તો એક કામ કરી એની બાજુમાં પીડી પેલ લે. હવે ઈ તો હમણાં તમારા ભાઈના લગ્નમાં પહેરી હતી. તો પણ તારી પાસે કેટલા બધા ગાઉન છે, એમાંથી કદું પેલ લે. હવે ગાઉન તો નાના મોટા પ્રસંગમાં હારા લાગે, લગ્નમાં થોડા ખારા લાગે, લગ્નમાં થાળી જ હારી લાગે. આ તો ઓલે લાલ બાંધણીની પેલ લે. રેડ મેં હમણાં દિવાળીએ પહેરી તો હું ઈ નહીં પહેરું. લા ભાઈ તો તું આ પિસ્તા વર્ક વાળી પેલ લે. હવે વર્ક વાળી ની તો ફેશન કેદું ની વઈ ગઈ. ઈ તો મારા લગ્ન વાતની છે, ઈ હું નહીં પહેરું. તો તારે પહેરવા છે ક્યાં ઈ કે હવે? મારા પાસે લગ્નમાં પહેરવાના કપડા જ નથી. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? હું કીધું તારે પાસે કપડા નથી. આ રિક્ષા ભરાય એટલે અહીંયા પડ્યા છે ને ડમ્પર ભરાય એટલે કબાટમાં છે. તો આ બધા ભેગા કરી હું અથાણું કરવાનું છે? તો તમે એક કામ કરો ને તમે એકલા જ જી આવો. એ જટ પાણી ગ્લાસ ભરી. ખબર નથી ઘરના બોસ કોણ છે ઈ? मैं ही है बॉस, पुष्पा द बॉस. पुष्पा है तो ठंडा है, दुनिया में चाहे कहीं भी रहूं, मैं झुकेगा नहीं साला. જશો શું કરો છો યાર? હાલો બધું મૂકી દો. એ બધું હું કરી નાખી. મેં વિચાર્યું છે કે હવેથી નવા વર્ષમાં બધા કામ હું કરે, તમારે કાંઈ નથી કરવાનું. પણ હજી વાસણ બાકી છે. તમારે એ કાંઈ તમે ટેન્શન લેવો ને એ હું કરી નાખે ને. તમારે શું ખાવું છે બોલો. મારે બટેટા વાળા મેથીના ભજીયા, આલુ પરોઠા, ખજૂરની ચટણી, क्या बात कर ગરમા ગરમ પકોડા, પાવ ભાજી. આહાહા. વાહ બડબડો છો. પપ્પા હા બેટા. પપ્પા કેવી રીતના પૈના? પેલા હું આખો પ હતો, લાઈક પછી પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर અડધો પલે. પછી પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો. લાઈક
अबे साले